માં પડેલા અચાનક કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। છાલા ગામ સહિત અનેક વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતા તૈયાર પાક બગડી ગયો છે અને લાખો રૂપિયાનું નુકસાન થયું છે। ડાંગર, મગફળી, કપાસ, અડદ, જીરા અન્ય મુખ્ય પાકો પણ બગીચાના ફળોને પણ ભારે નુકસાન થયું છે। ખેડૂતો જણાવે છે કે ધિરાણ લઈને કરવામાં આવેલી ખેતી હવે સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે। ખેડૂતોએ સરકારને તાત્કાલિક સર્વે કરી વળતર આપવા સાથે ધિરાણ અને વ્યાજ માફી કરવા પણ માંગ કરી છે। એ તમામ પાક સમજા કે મગફળી છે, અડદ છે, ડોગર છે, એને ખરેખર પૂરેપૂરું આમ તો 100% જ કહેવાય, પણ 90% તો નાશ પામી જ જવાનો છે। આમાંથી મોનોકા મગફળી છે, એમાંથી બેમણ પણ મગફળી મળે એવી નહીં, અડદમાં પણ એ પરિસ્થિતિ છે। એટલે ખેડૂતોની હાલત કફોડી છે, ખર્ચો એ નહીં મળે। હવે લોનો સમજો કે અમે પાક ધિરાણ લીધેલા છીએ, બીજું ત્રીજું સામાજિક ખર્ચા, આ બધી ચિંતામાં ખેડૂતો આજે એક નિરાશ થઈ ગયેલા છે। એથી અમે રજૂઆત કરીએ કે સત્વરે સર્વે કરીને અમને જે કોઈ આનો લાભો આલવાનો આપો। ડોગર છે એ આખે પૂરેપૂરે ભરાઈ જાય છે, નાશ પામે છે। મગફળીમાં એક પોઝિશન છે અને ખેડૂત હાલ નિરાશ થઈ ગયો છે। કશું કોઈ રૂપિયો મળાયો, 20,000નો ખર્ચો થયો છે અને 1 રૂપિયો ખર્ચો મળાયો નહીં। મોઢામાં આવેલો કોરિયો અત્યારે છીનવાઈ ગયો છે ખેડૂતનો। તો આવા સરકાર કોઈક સહાય કરે તો અમે બેઠા થઈએ, નહીં તો આત્મહત્યા કરવાનો સમય આવેલો છે અમારો। મેં પૂરેપૂરી 30 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર કરેલું હતું। હવે બધી મગફળી આ વરસાદમાં ધોવાઈ ગઈ છે, એમાંથી 1 પણ રૂપિયાનું ઉત્પાદન થયું નથી। વત્તા ગામમાં લગભગ ડાંગર, અડદ એ બધી જ ખેતી અત્યારે હાલ 100% ફેલ, આખી સિઝન ફેલ ગઈ છે। અમારી જે આગળની લોનો છે, ક્રોપ લોનો ને એ બધી, એમાં પણ સહાય આપે એવી અમારી રજૂઆત છે। હું દીવાદાર થઈ ગયો છું। મેં બેંકમાંથી 10 લાખ લોન લીધેલી, એ પણ હજુ ભરપાઈ કરવાનો મને કોઈ સમય મળ્યો જ નથી કે મારાથી કોઈ આધાર જ રહ્યો નથી। હવે હું છાલામાં ઘણા દિવસથી ખેતી કરું છું, પણ આવો નુકસાનીનો વારો પહેલી વાર આવ્યો છે। એટલે સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે મને બેંકમાંથી રાહત આપો અને મને અહીંયા ઉત્પાદનમાં જે મને કંઈ મળ્યું નથી તો કોઈ